Welcome to Sunil Chemistry Zone. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પેપર સોલ્યુશનની જે આપણી સિરીઝના વિડીયો શરૂ કર્યા છે એમાં લિબર્ટી પ્રકાશનનું પેપર નંબર 3 જેના 1 થી 25 ક્વેશ્ચનના આન્સર સોલ્યુશન આપણે ઓલરેડી લાસ્ટ વિડીયો લેક્ચરમાં જોઈ ગયા. હવે આજે નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ. 26 નંબર આપેલો છે, નીચેનામાંથી કઈ એનોમરની જોડ છે? હવે એનોમર ક્યારે બનાવે છે તો તમને એટલીસ્ટ એટલું તો ખબર છે કે જ્યારે કોઈ પણ કાર્બોહાઈડ્રેટ આપ્યો હોય અને એનું જે મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે એ એનાથી સૌથી દૂરનો જે કિરાલ કાર્બન છે એની સાથે જ્યારે રિંગ બનાવતો હોય ત્યારે એ રિંગ સ્ટ્રક્ચર જે લેક્ટોન સ્વરૂપે બને છે એ રિંગ સ્ટ્રક્ચરને જ આપણે એનોમર સ્વરૂપે દર્શાવીએ છીએ. તેના ઉપરથી જવાબ મળવો જોઈએ, બરાબર છે? તો જુઓ, અહીંયા ઓપ્શન એ અને ઓપ્શન સી બંને રિંગ સ્વરૂપે છે, જ્યારે ઓપ્શન બી અને ડી છે એમાં કોઈ રિંગ સ્ટ્રક્ચર છે નહીં. એટલે મુક્ત શૃંખલાળા બંધારણ ઉપરથી તમે એનોમર કયા છે તમે દર્શાવી શકતા નથી. તો રિંગ સ્ટ્રક્ચર ઉપરથી બતાવો. હવે જે રિંગ બનતી હોય છે એ કોના વચ્ચે બનતી હોય છે? તો મૂળ ક્રિયાશીલ સમૂહ અને જે છેલ્લો કિરાલ કાર્બન હોય છે એમની વચ્ચે રિંગ બનતી હોય છે. ત્યારે એ રિંગ બનાવતો જે કાર્બન છે એને આપણે એનોમેરિક કાર્બન કહીએ છીએ. તો આપણી પાસે એનોમેરિક કાર્બન નંબર 1 અહીંયા આવશે, બરાબર છે? તો આ એનોમેરિક કાર્બન નંબર છે બંનેના. હવે જ્યારે એનોમેરિક કાર્બન પરનો જ જો અવકાશીય વિન્યાસ અલગ અલગ હોય તો જ એને એનોમર કહેવાય છે. બાકી બીજા કોઈ પણ કાર્બન ઉપરનો વિન્યાસ બદલાવો જોઈએ નહીં. તો તમે જોઈ શકો છો અહીંયા એનોમેરિક કાર્બન ઉપર હાઇડ્રોજન હાઇડ્રોક્સિલ સમૂહના સ્થાન અને અહીંયા એનોમેરિક કાર્બન ઉપર હાઇડ્રોજન હાઇડ્રોક્સિલ સમૂહના સ્થાન તમે ચેક કરો. જુઓ, બંનેના સ્થાન કેવા છે? અવકાશીય રીતે અલગ અલગ. પણ જે બાકીના જે આપેલા છે એના સ્થાન એઝ ઇટ ઇઝ રાખેલા છે. એનો મતલબ કે એનોમર તરીકે આપણે આન્સર એને ગણી શકીએ. જ્યારે આમાં તમે જુઓ, આમાં એનોમરના સ્થાન તો બદલાય છે, સાથે સાથે બીજા નંબરનો જે કાર્બન છે, ત્રીજા નંબરનો જે કાર્બન છે, ચોથા નંબરનો કાર્બન છે, દરેક કાર્બનના વિન્યાસ બદલી નાખ્યા છે. તો મતલબ એને તમે એનોમર કહી શકતા નથી. તો જે રિંગ સ્ટ્રક્ચર હોય છે, રિંગ સ્ટ્રક્ચરનો મૂળ ક્રિયાશીલ સમૂહ જે પહેલા મુક્ત બંધારણમાં હતો એ જ્યારે લેક્ટોન રિંગ સ્વરૂપે જોડાયેલો હોય અને રિંગમાં જ્યારે જોડાયેલો ત્યારે જ એને તમે એનોમર કહી શકો છો અને એને જ કાર્બનને એનોમેરિક કાર્બન કહે. અને એનો વિન્યાસ જો અવકાશી રીતે બદલી નાખવામાં આવે તો આલ્ફા એનોમર અને બીટા એનોમર મળતા હોય છે. ચલો, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 27. નીચેના પૈકી કયો એસિડ વિટામિન છે? એક જ વિટામિન છે આપેલો, બરાબર? એસ્કોર્બિક એસિડ તરીકે જેને આપણે કહીએ છીએ, જેને વિટામિન સી તરીકે નામ આપેલું છે. જ્યારે બાકીના તમે જુઓ, એડિપિક એસિડ, સેકેરિક એસિડ, એસ્પાર્ટિક એસિડ, આ બધા શું છે? ડાયકાર્બોક્સિલિક એસિડ આપેલા છે. ચલો, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 28. ખાલી જગ્યા જૈવિક ઉદ્દીપક તરીકે કામ કરે છે. કોઈ પણ અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા જ્યારે આપેલી હોય અને એના પ્રક્રિયાના વેગમાં જ્યારે કોઈ વધારો કરતો હોય ત્યારે એ જનરલી ધાતુઓ હોઈ શકે છે, ધાતુઓના ઓક્સાઇડ હોઈ શકે છે, એને આપણે ઉદ્દીપક તરીકે નામ આપીએ. પણ જ્યારે કોઈ એવો ઘટક કે જે ઉદ્દીપક તરીકે કામ કરે છે પણ પ્રક્રિયા જૈવ રાસાયણિક પ્રકારની હોય, બાયોલોજીકલ રિએક્શન જો થતી હોય, તો બાયોલોજીકલ રિએક્શનમાં વપરાતા જે ઘટકો છે જે પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે એવા ઘટકોને આપણે જૈવિક ઉદ્દીપક તરીકે નામ આપીએ છીએ. તો જૈવિક ઉદ્દીપક તરીકે જનરલી કોણ હોય છે? ઉત્સેચકને ગણતરીમાં લઈએ છીએ, બરાબર? તો આ રીતના આ 3 ક્વેશ્ચન છે આપેલા પહેલા. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 29 આપ્યો છે. પોટેશિયમ ડાયક્રોમાઇટના જલીય દ્રાવણમાં કયો પદાર્થ ઉમેરવાથી નારંગી રંગ જોવા મળે છે? હવે એકચ્યુઅલી તમે થિયરીમાં ભણી ગયેલા છો કે પોટેશિયમ ડાયક્રોમેટ એ પોતે જ નારંગી રંગનો પદાર્થ આપેલો છે, બરાબર? હવે જ્યારે એના જલીય દ્રાવણની અંદર તમે બેઝ ઉમેરો છો ત્યારે K2Cr2O7 નું રૂપાંતર K2CrO4 માં થઈ જાય છે. અને પછી જ્યારે એ દ્રાવણમાં તમે એસિડ નાખો છો ત્યારે ફરીથી પાછો K2Cr2O7 બનાવે છે, બરાબર? ધ્યાનથી સમજજો જે કહું છું એ. K2Cr2O7 છે અને એમાં તમે જ્યારે જલીય દ્રાવણની અંદર બેઝ ઉમેરો છો ત્યારે K2CrO4 બનાવે છે. K2Cr2O7 છે એ નારંગી રંગનું પદાર્થ છે, જ્યારે K2CrO4 છે એ પીળા રંગનો પદાર્થ છે. તો બંનેમાં એક આ ડિફરન્ટ છે. હવે તમે જ્યારે આના જલીય દ્રાવણની અંદર અથવા આ મિશ્રણમાં તમે જ્યારે એસિડ ઉમેરશો ત્યારે K2Cr2O7 પાછો બને છે. બંને એકબીજામાં પરિવર્તિત છે પણ માધ્યમ અલગ અલગ. એટલે નારંગી રંગનો પોટેશિયમ ડાયક્રોમેટ બેઝ ઉમેરવાથી પીળા રંગમાં પરિવર્તિત થઈ જાય છે K2CrO4 માં. પણ જ્યારે K2CrO4 માં એસિડ ઉમેરવામાં આવે ત્યારે નારંગી રંગ બને છે. તો અહીંયા તો પ્રશ્ન શું કીધો છે? પોટેશિયમ ડાયક્રોમેટના જલીય દ્રાવણમાં કયો પદાર્થ ઉમેરવાથી નારંગી રંગ મળે છે? પોટેશિયમ ડાયક્રોમેટના જ જલીય દ્રાવણમાં કાં તો તમે એસિડ યા બેઝ ઉમેરી શકો છો. જો બેઝ ઉમેરવામાં આવે, આ બી, સી અને ડી
KOH Na2CO3 NaOH બેઝ છે, બેઝ ઉમેરવામાં આવે તો કેવું બની જશે દ્રાવણ? પીળા રંગનું. તો મતલબ બાકી કોણ રહ્યો? ઓપ્શન એ કે પોટેશિયમ ક્રોમેટની અંદર તમે એસિડ ઉમેરશો તો એના જલીય દ્રાવણમાં એસિડના હાજરીમાં કોઈ પણ પ્રકારનો કલર ચેન્જ થવાનો નથી. મતલબ કે જવાબ શું આવવો જોઈએ? સલ્ફ્યુરિક એસિડ. પ્રશ્ન નંબર 30 આપ્યો છે. નીચેનામાંથી કયું સંયોજન કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યે સૌથી વધુ સક્રિય છે? ચારે ચાર ઓપ્શન તમે જોઈ શકો છો. કાર્બોનિલ સંયોજન છે. કાર્બોનિલ સંયોજનની અંદર આપણી પાસે આ રીતનું બંધારણ છે, બરાબર. અહીંયા માની લઈએ કે ક્રિયાશીલ સમૂહ આલ્કાઇલ અથવા કોઈ પણ હોઈ શકે છે. A અને B તરીકે મેં ગોઠવ્યા છે. હવે પ્રક્રિયા કઈ છે? કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. તો ન્યુક્લિયોફાઇલ આના ઉપર અટેક કરશે. હવે જો ન્યુક્લિયોફાઇલ અટેક કરે તો અટેક ક્યાં કરશે? આ બંધના ઇલેક્ટ્રોન આના ઉપર જાય, આના ઉપર અંશતઃ ઋણ વીજભાર આવશે, કાર્બન ઉપર અંશતઃ ધન વીજભાર. તો ન્યુક્લિયોફાઇલ સીધો અટેક કોના પર કરશે? કાર્બન ઉપર. તો કાર્બન ઉપર જ્યારે ન્યુક્લિયોફાઇલ જો અટેક કરશે તો એ દરમિયાન ઘટના શું બને છે કે આપણી પાસે આ રીતનું બંધારણ છે અને એની સાથે અહીંયા કોઈ ક્રિયાશીલ સમૂહ તરીકે આપણે પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોઈ શકે છે. ઇલેક્ટ્રોન પેર અહીંયા આવે છે, આના ઉપર અંશતઃ ધન વીજભાર, આના પર અંશતઃ ઋણ વીજભાર. એટલે ન્યુક્લિયોફાઇલ અટેક કરશે કાર્બન ઉપર. તો જ્યારે અહીંયા જોડાયેલા જે બે પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહ છે એનું કદ જેમ નાનું હશે એમ અવરોધ ઓછો નડશે. અવરોધ ઓછો નડશે તો આ ઝડપથી જોડાઈ શકશે, તો ક્રિયાશીલતા વધારે. પણ જો કદ અહીંયા વધતું જાય, કદ વધતું જશે તો અવકાશી અવરોધ વધતો જાય, અને અવકાશી અવરોધ જો વધતો જાય, બરાબર છે, તો અવકાશી અવરોધના વધારાના કારણે આના ઉપર સરળતાથી અટેક કરી શકતો નથી. તો મતલબ અહીંયા જે ક્રિયાશીલ સમૂહ C ડબલ બોન્ડ O છે એની બાજુમાં જોડાયેલા ક્રિયાશીલ સમૂહ તમારે ધ્યાનમાં લેવાના. જેમ કદ નાનું, સક્રિયતા વધારે, તો મતલબ ઝડપથી પ્રક્રિયા આપી શકશે. તો અહીંયા તમે જોઈ શકો છો હાઇડ્રોજન છે, આલ્કાઇલ સમૂહ, બંને આલ્કાઇલ સમૂહ. અહીંયા એરાઇલ સમૂહનું કદ મોટું છે, હાઇડ્રોજન છે. અહીંયા એક એરાઇલ સમૂહ છે, અહીંયા એક મિથાઇલ સમૂહ. તો તમે જોઈ શકો છો કે આમાં જ અવકાશી અવરોધ ઓછામાં ઓછો છે. એટલા માટે ઇથેનોલ એટલે કે એસિટાલ્ડીહાઇડની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યે અહીંયા જવાબમાં સક્રિયતા સૌથી વધારે હોવી જોઈએ. પ્રશ્ન નંબર 31. કાર્બન શૃંખલામાં કાર્બનની સંખ્યા બદલ્યા વગર આલ્કાઇલ હેલાઇડમાંથી પ્રાથમિક એમાઇન બનાવવા માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? પ્રશ્ન શેનાથી આપેલો છે? આલ્કાઇલ હેલાઇડમાંથી. બરાબર છે, સીધો એના પરથી જવાબ મળી જાય છે. સાથે સાથે કીધું છે કે કાર્બનની સંખ્યા બદલવી જોઈએ નહીં. તમે હોફમેન બ્રોમામાઇડ પ્રક્રિયા ભણી ગયા. હોફમેન બ્રોમામાઇડ પ્રક્રિયા જનરલી કોની સાથે છે? એમાઇડ સાથે છે. તો આ તો આવે જ નહીં ને, કારણ કે હોફમેન બ્રોમામાઇડમાં તે એમાઇડની તમે પ્રક્રિયા આપો છો, બ્રોમિન અને NaOH અથવા KOH સાથે, અને એમાંથી કાર્બન ઓછો થઈને પ્રાથમિક એમાઇન બને છે. જ્યારે અહીંયા તો શું કીધું છે? આલ્કાઇલ હેલાઇડમાંથી. ત્યાર પછી ગિબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ. ગિબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ તમે ભણી ગયેલા છો, બરાબર, કે જે આપણી પાસે થેલિમાઇડ સંયોજન છે. એ થેલિમાઇડની પ્રક્રિયા સૌથી પહેલા આલ્કોહોલિક KOH સાથે કરવામાં આવે તો પોટેશિયમ થેલિમાઇડ મળે છે. અને આ જે પોટેશિયમ થેલિમાઇડ છે એની તમે જ્યારે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા આપો છો તો એન આલ્કાઇલ થેલિમાઇડ સંયોજન બનાવે છે. અહીંયા આવી જશે આ, અને ફરી તમે આગળ એનું હાઇડ્રોલિસિસ કરી નાખો એસિડિક અથવા બેઝિક માધ્યમમાં તો અહીંયાથી બંધ તૂટી જશે, અને બંધ તૂટશે એટલે સંયોજન શું મળી જશે? RNH2. જે કયા પ્રકારનું એમાઇન છે? પ્રાથમિક એમાઇન છે, બરાબર. તો અહીંયા તમે કીધું એ મુજબ કે જે સંયોજન લીધું છે તમે પ્રાથમિક એમાઇન જ લીધો છે. અહીંયા જેટલા કાર્બન હશે એટલા જ કાર્બન અહીંયા પણ રહેવાના છે. તો આલ્કાઇલ હેલાઇડમાંથી પ્રાથમિક એમાઇન કાર્બનની શૃંખલા બદલ્યા વગર કઈ પ્રક્રિયા દ્વારા બનાવી શકાય? તો એક આ ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણ દ્વારા બનાવી શકાય છે. સાથે સાથે અહીંયા કીધું છે સેન્ડ મિરર પ્રક્રિયા. સેન્ડ મિરર પ્રક્રિયા તો હેલો એરિન્સની બનાવટ માટે છે. આલ્કાઇલ હેલાઇડની NH3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કન્ડિશન ત્યાં હોવી જોઈએ કે આલ્કાઇલ હેલાઇડ વધુ પ્રમાણમાં છે કે એમોનિયા વધુ પ્રમાણમાં. જો આલ્કાઇલ હેલાઇડ વધુ પ્રમાણમાં લેવામાં આવશે તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક એમોનિયમ ક્ષારનું પણ મિશ્રણ બની શકે છે. અને જો એમોનિયાનું વધુ પ્રમાણ લેવામાં આવશે તો માત્ર પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જ બની શકે. તો મતલબ એ રીતે જો કન્સિડર કરવા જઈએ તો અહીંયા પદ્ધતિ કઈ જવાબ આવવો જોઈએ? ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ. બરાબર છે, એટલે એકદમ ઈઝી છે. થોડોક જસ્ટ આ કન્સેપ્ટ અહીંયાથી તમારે સમજવો પડે તો સીધો જવાબ તમે આપી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 32 આપ્યો છે. નીચેના પૈકી કયો નિર્બળ બ્રોન્સ્ટેડ બેઝ છે? બરાબર. હવે તમારી પાસે અહીંયા 4 અલગ અલગ સંયોજન આપેલા છે.
એમાં તમારે એસિડિક પ્રબળતા કોની છે વધારે એ ચેક કરી લેવાનું, બરાબર. એના પરથી જવાબ મળી જશે. જે પ્રબળ એસિડ એ નિર્બળ બ્રોન્સ્ટેડ બેઝ થઈ જશે. તો જુઓ આપણી પાસે અહીંયા એમાઇન સંયોજનો છે, ફિનોલ છે અને એક આલ્કોહોલ છે. તો એટલીસ્ટ આપણને એટલું તો ખબર છે કે એમાઇન છે એ બેઝ છે, બરોબર. ફિનોલ છે એ એસિડિક છે, આલ્કોહોલ છે એ પણ એસિડિક છે, પણ આલ્કોહોલ કરતા ફિનોલની એસિડિક પ્રબળતા કેવી છે વધારે. એનો મતલબ કે ફિનોલ જ નિર્બળ બ્રોન્સ્ટેડ બેઝ હોવો જોઈએ, બરાબર. એટલે સીધો જવાબ આ રીતે મળી જાય. ચલો ત્યાર પછી 33, બે ન્યુક્લિયોટાઇડને પરસ્પર ફોસ્ફોડાયએસ્ટર બંધ વડે જોડાવાથી ડાય ન્યુક્લિયોટાઇડ બને છે. તો ન્યુક્લિયોટાઇડની પેન્ટોઝ શર્કરાના કયા કાર્બન પરમાણુઓ વચ્ચે આ બંધ આવેલો હોય છે? હવે અહીંયા ડાય ન્યુક્લિયોટાઇડ બનાવેલો છે, તો ડાય ન્યુક્લિયોટાઇડ માટે તમે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડના બંધારણ ઉપરથી આનો જવાબ આપી શકો છો. અલગ અલગ પ્રકારના અહીંયા કાર્બનની બંધ બનાવવાની મતલબ કે પેન્ટોઝ શર્કરાના કયા કયા કાર્બન વચ્ચે બંધ બને છે. તો તમે જુઓ ડીએનએ નું જે સ્ટ્રક્ચર તમારી પાસે આવે છે, ડીએનએ નું સ્ટ્રક્ચર તમે ભણી ગયેલા છો કે એની અંદર સ્ટ્રક્ચરમાં આ રીતે ડબલ હેલિક્સ બંધારણ. એમાં એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનો શીર્ષ ભાગ ઉપરની તરફ હોય છે, તેનો પુચ્છ ભાગ નીચેની તરફ હોય છે. જ્યારે બીજી જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એનો પુચ્છ ભાગ અને શીર્ષ ભાગ આ રીતના ગોઠવાયેલા છે. જેમાં આનો કાર્બન નંબર 3' હોય તો આનો કાર્બન નંબર જો 3 ગણીએ તો આનો કાર્બન નંબર 5 ગણાય, બરાબર છે. અને એ જ પ્રમાણે આનો જે 3 કાર્બન લીધો છે, શીર્ષ ભાગમાં 3 છે તો પુચ્છ ભાગમાં 5 આવશે, બરાબર. અને એ જ રીતે જો આને શીર્ષ ભાગનો કાર્બન 3' ગણીએ તો આ 5 થઈ જશે, 5' થઈ જશે, બરાબર. હવે આના ઉપરથી ક્વેશ્ચન આપેલો છે, આપણે એ રીતે ગણી શકીએ. તો અહીંયા માની લો કે 3' 5' જ મૂકીએ તો જે બંધ જોવા મળે છે તમને કોની વચ્ચે હશે? હાઇડ્રોજન બંધ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં 3' અને 5' કાર્બન વચ્ચે જોવા મળશે. તો આપણો જે આન્સર આવવો જોઈએ શું આવવો જોઈએ? 5' અને 3' વચ્ચે જોવા મળશે. 34, સંયોજન CH3 CHCH3 OCH3 નું IUPAC નામ જણાવો. તો પહેલો તમે જોઈ શકો છો આ તો એક આલ્કોક્સી ગ્રુપ છે, વિસ્થાપિત ક્રિયાશીલ સમૂહ કહેવાય. વિસ્થાપિત ક્રિયાશીલ સમૂહને બાદ કરતા બાકીની જે કાર્બન શૃંખલા છે લાંબી કાર્બન શૃંખલા 3 કાર્બન છે, મતલબ પ્રોપેન છે. પ્રોપેનમાં બીજા નંબરના કાર્બન ઉપર મિથોક્સી ગ્રુપ છે, તો એના ઉપરથી તમે જવાબ આપી શકો છો કે સંયોજનનું નામ શું થવું જોઈએ? 2-મિથોક્સી પ્રોપેન થવું જોઈએ. તો આપણો જે જવાબ છે શું આવશે? સી. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 35, પ્રોટીન બે જુદા જુદા દ્વિતીયક બંધારણ ધરાવે છે, એક આલ્ફા હેલિક્સ અને બીજો બીટા પ્લેટેડ શીટ બંધારણ. તેમાં પ્રોટીનનું આલ્ફા હેલિક્સ બંધારણની સ્થિરતા શેના કારણે જોવા મળે છે? પ્રોટીનના પ્રાથમિક અને દ્વિતીયક બંને બંધારણ. દ્વિતીયક બંધારણ એ જ રીતનું આ રીતે જોવા મળતું હોય છે, અને જે પ્રાથમિક બંધારણ છે પ્રાથમિક બંધારણ આ રીતે જોવા મળતું હોય છે, બરાબર છે. આલ્ફા હેલિક્સ પ્રકાર દ્વિતીયક બંધારણ. પ્રોટીનનું જે દ્વિતીયક બંધારણ છે એ આલ્ફા હેલિક્સ આ પ્રકારે હોય છે, જ્યારે જે બીટા પ્લેટેડ શીટ છે એમાં બે શૃંખલાઓ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ જોડાયેલી હોય છે. તો અહીંયા જે આલ્ફા હેલિક્સ પ્રકારનું બંધારણ છે એમાં ન્યુક્લિયોટાઇડ શૃંખલાનો અહીંયાથી નાઇટ્રોજન બેઝ જે જોડાયેલો હોય છે એનો NH ગ્રુપ અને આનો જે કાર્બોનિલ સમૂહ છે એનો C ડબલ બોન્ડ O વચ્ચે એક પ્રકારે હાઇડ્રોજન બંધ બનતો હોય છે. તો મતલબ આમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બને, જ્યારે બીટા પ્લેટેડ શીટની અંદર આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બનતો હોય છે, બરાબર. એની અંદર શું હોય છે કે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ આ રીતે એકબીજાની સામે ગોઠવાયેલી હોય અને એમની વચ્ચે હાઇડ્રોજન બંધ બને. તો અહીંયા આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે, અહીંયા આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બનાવે. તો મતલબ જે દ્વિતીયક બંધારણ છે એની સ્થિરતાનું મેઇન કારણ કોણ છે? હાઇડ્રોજન બંધ જોવા મળતો હોય છે, બરાબર. એટલે બંને માટે તમારે આ જવાબ યાદ રાખવાના કે આલ્ફા હેલિક્સ માટે આપ્યો હોય કે બીટા પ્લેટેડ શીટ માટે, તો બંનેમાં હાઇડ્રોજન બંધના કારણે સ્થિરતા જોવા મળે છે. પણ જો સ્થિરતાની દ્રષ્ટિએ વધુ જોવા જઈએ તો બીટા પ્લેટેડ શીટમાં બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બને, જ્યારે આલ્ફા હેલિક્સની અંદર એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના પરમાણુ વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ મળે. તો આની સ્થિરતા ઓછી થાય, આની સ્થિરતા થોડીક વધારે જોવા મળે છે. અને એટલા માટે આ મોટા ભાગે જે નખ છે, નહોર છે, શિંગડા છે, પીંછા છે પ્રાણીઓના, બરાબર, એની અંદર આ પ્રકારનું બંધારણ જનરલી પ્રોટીન સ્વરૂપે જોવા મળતું હોય છે. 36 છે, નીચેના પૈકી એમાઇન બનાવવાની કઈ પદ્ધતિમાં પ્રક્રિયકમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યા એમાઇનમાં રહેલા કાર્બન પરમાણુ જેટલી હોતી નથી? હમણાં જ આપણે આગળ ક્વેશ્ચન એક સોલ્વ કરી દીધો છે, બરાબર. ક્વેશ્ચન નંબર હતો 31. એમાં મેં સમજાવેલું છે તમને કે જે હોફમેન બ્રોમામાઇડ પ્રક્રિયા છે, જ્યારે કાર્બન પરમાણુની સંખ્યાનો ઘટાડો આવે ત્યારે તમારી પાસે આ એક જ ક્વેશ્ચન છે, એટલે તમારે ધ્યાન રાખવાનું છે
કે હોફમેન બ્રોમામાઇડ પ્રક્રિયા જે છે એ હોફમેન બ્રોમામાઇડ પ્રક્રિયામાં મૂળ જે એમાઇડ છે એ એમાઇડ કરતા એક ઓછા કાર્બન ધરાવતો પ્રાથમિક એમાઇન મળે છે. એટલે જવાબ શું આવવો જોઈએ? એમાઇડની જલીય NaOH માં Br2 સાથેની પ્રક્રિયા. 37 જો H3PO3 દ્રાવણની મોલારિટી m હોય તો પછી તેની સપ્રમાણતા શું થશે? હવે સપ્રમાણતા અને મોલારિટી વચ્ચેનો રિલેશન આપણને ખબર છે કે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ n ફેક્ટર બતાવીએ છે. n ફેક્ટર એટલે અહીંયા એસિડ અને બેઝ આપેલા હોય ત્યારે એસિડ હોય તેની બેઝિકતા, બેઝ હોય તેની એસિડિકતા લેવાય. તો H3PO3 આપ્યો છે આપણને. H3PO3 ફોસ્ફરસ એસિડ આપ્યો છે. તેનું બંધારણ આ રીતે આવે. H3PO3 તેમાં જેટલા હાઇડ્રોક્સિલ સમૂહ દેખાય એટલા H+ આયની રિમૂવ કરી શકાય. મતલબ કે H3PO3 બે H+ આયન ઉત્પન્ન કરાવે છે અને બાકી રહી ગયો HPO3 માઇનસ. તો જે બે H+ આયન ઉત્પન્ન કરાવે છે એ એની બેઝિકતા કહેવાય. તો જે n ફેક્ટર છે અહીંયા આપણે શું બતાવવાની છે? એની એસિડિકતા અથવા બેઝિકતા. તો મોલારિટી m આપેલી છે અને એની n ફેક્ટર તરીકે બેઝિકતાની વેલ્યુ મળશે તમને 2. તો જે જવાબ આવશે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું બતાવે છે? 2m. તો જો મોલારિટીની વાત કરે તો મોલારિટી આપણી પાસે આવશે n/2 અને જો નોર્માલિટી કે તો 2m જવાબ આવશે. એટલે આપણો આન્સર અહીંયા શું આવશે? 2m. 38 નીચેના દ્રાવણો માટે કયો વિકલ્પ ઉત્કલન બિંદુના ઉન્નયનનો સાચો ક્રમ દર્શાવે છે? આ ક્વેશ્ચન પર ઓલરેડી આગળ બે પેપરની અંદર આવી જ ગયેલો છે, જેનો જવાબ તમે જોઈ લેજો અને એનો અહીંયા આન્સર આવશે C. બરાબર છે? કારણ કે આ સૌથી પ્રબળ વિદ્યુત વિભાજ્ય આપેલો છે, આ પ્રબળ એસિડ આપેલો છે, આ નિર્બળ એસિડનું જલીય દ્રાવણ આપ્યું છે અને આ નિર્બળ એસિડનું બેન્ઝીનમાં દ્રાવણ આપ્યું છે. તો આમાં ડાયમર બનાવી દે, આમાં બે આયનો છૂટા પડે એટલે આમાં આયનોની સંખ્યા ઘટી જાય, આમાં બે આયનો છૂટા પડશે, આમાં સંપૂર્ણ આયનીકરણ થાય, આનું આયનીકરણ ઓછું થશે આના કરતા સાપેક્ષમાં. એટલે જેમ આયનોની સંખ્યા વધારે એમ એનું ઉત્કલન બિંદુ વધારે હોય. તો સૌથી પહેલો આવશે, પછી આવશે, પછી પહેલો આવશે અને પછી બીજા નંબરનો આવશે. બરાબર? એટલે આ પ્રમાણેનો આ 38 નો ક્વેશ્ચન પણ ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 39 આપ્યો છે. મોટાભાગે આ ક્વેશ્ચન બોર્ડની એક્ઝામમાં વધારે પૂછાય એવો છે MCQ બેઝની અંદર. ક્યારેક ક્યારેક જરૂર હોય તો દાખલામાં પણ પૂછી શકાય છે. એટલે આની એક તૈયારી રાખજો. બરાબર છે? પ્રશ્ન છે પ્રોટીનનું 200 સેન્ટીમીટર ક્યુબ જલીય દ્રાવણ 1.26 ગ્રામ પ્રોટીન ધરાવે છે. 300 કેલ્વિન તાપમાને આવા દ્રાવણનું અભિસરણ દબાણ 2.57 × 10 - 3 12 જણાયું છે. પ્રોટીનનું મોલર દળ ગણો કીધું છે. તો અહીંયા આપણે તમારે કોના સૂત્રનો ઉપયોગ કરશે? અભિસરણ દબાણ માટે. તો આપણી પાસે અભિસરણ દબાણનું જે સૂત્ર છે અલગ અલગ પ્રકારના છે. બરાબર છે? એમાંથી એક આ સૂત્ર છે આપણી પાસે π = WRT/mv, કે જ્યાં એનો અણુભાર આપણી પાસે હોઈ શકે. π = CRT છે, π = nRT/v છે અને π = WRT/mv. જ્યાં કોની કિંમત આપી છે એ લઈ લઈએ. જુઓ, જ્યાં પાઈ બરાબર અભિસરણ દબાણ તમને આપી દીધું છે 2.57 × 10⁻³ બાર. પછી W પ્રોટીનનું વજન આપેલું છે 1.26 ગ્રામ. ત્યાર પછી R ની વેલ્યુ આપણે અહીંયા લીટર બારમાં લઈશું એટલે 0.083 લીટર બાર પર કેલ્વિન ઇન્ટુ મોલ. કેમ? કારણ કે અહીંયા દબાણ આપણને 12 એકમમાં આપેલું છે. ત્યાર પછી T આપેલા છે 300 કેલ્વિન. અણુભાર શોધવાનો છે કે કેટલો મળશે અને વોલ્યુમ આપેલું છે આપણને 200 સેન્ટીમીટર ક્યુબ, મતલબ 200 મિલીલીટર આપેલા છે. 200 મિલીલીટર છે એને તમારે કન્વર્ટ કરી દેવાના છે 0.2 લીટરમાં. બરાબર? અહીંયા આપણે લીટરમાં જ લેવાનો છે અભિસરણ દબાણનું સૂત્ર જ્યારે યુઝ કરવામાં આવે ત્યારે. કિંમત મૂકવાની છે આમાં, એમને સૂત્ર કરતા બનાવીએ. therefore m is equal to WRT/π × V is equal to 1.26 × 0.083 14 ના લઈએ તો ચાલે ઇન્ટુ 300/π છે 2.57 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ વોલ્યુમ છે 0.2. ચાલો કેલ્ક્યુલેશન કરીએ. જવાબ કેટલો આવે છે? 1.26 ઇન્ટુ 0.083 ઇન્ટુ 300/2.57/0.2 ઇન્ટુ 10⁻³ છે અને 1000 વડે ગુણી નાખીએ સીધા. એટલે જે જવાબ આવે છે જવાબ છે 61038. બરાબર છે?
ગ્રામ પ્રતિ મોલ અથવા તો 61.03 ઇન્ટુ તમે આ અહીંયાથી 3.3 ડિજિટ ખસ્યા એટલે 10⁻³ ગ્રામ પ્રતિ મોલ આવશે. બરાબર, એટલે આપણી પાસે જે ઓપ્શન આપ્યા છે એ ઓપ્શનમાંથી અલગ અલગ ઓપ્શન છે એમાં આપેલા જુઓ. નિયરેસ્ટ જવાબ આપણો આ છે આપેલો અહીંયા જોવા જઈએ તો 61.0 આ તો 61.03 એટલે આ જવાબ આન્સર અહીંયા નિયરમાં છે. જુઓ ઓપ્શન સી સાચો છે અહીંયા. બરાબર છે. 61.022 અહીંયા આપણી પાસે આવે છે 61.0 3 × 10⁻³ ગ્રામ પ્રતિ મોલ આવે છે. બરાબર, એટલે અણુભાર આ રીતે તમે શોધી શકો. ચલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40. શું લોખંડના પાત્રમાં નિકલ સલ્ફેટના દ્રાવણનો સંગ્રહ કરી શકાય? નિકલ સલ્ફેટના દ્રાવણને તમે લોખંડના પાત્રમાં ક્યારે ભરી શકશો કે જ્યારે લોખંડનું પાત્ર પોતે કેથોડ તરીકે વર્તતું હોય તો જ. અને જો એનોડ તરીકે વર્તતું હોય તો શું થાય? એનું ક્ષારણ થઈ જાય. ક્ષારણ થશે તો કાણા પડી જશે ને એમાંથી નિકલ સલ્ફેટ બધો બહાર નીકળી જશે. તો હવે આના પોટેન્શિયલના આધારે આપણે જવાબ નક્કી કરવાનો કે એનોડ કેથોડ તરીકે કોણ વર્તે. બંનેના પોટેન્શિયલ આપેલા છે, બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે. જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધારે કેથોડ તરીકે વર્તે અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ એનોડ. તો તમે જોઈ શકો છો Fe માટે છે -0.44, નિકલ માટે છે 0.25. તો આ -0.25 છે એ પોટેન્શિયલ એનો રિડક્શન પોટેન્શિયલ વધારે કહી શકાય. બરાબર, જ્યારે આનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે તો જે અહીંયા Fe આપેલો છે આપણને એનોડ તરીકે વર્તશે અને જે નિકલ આપેલો છે કેથોડ તરીકે વર્તે છે. તો એના પરથી કહી શકીએ કે જો નિકલ કેથોડ તરીકે વર્તો હોય તેનું રિડક્શન થાય, આનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થાય તો લોખંડના પાત્રનું ક્ષારણ થવા માંડે. તો મતલબ તમે એમાં ભરી શકો નહીં. તો હવે જવાબ આપણે એ ચેક કરવાના છે કે ભરી શકાતો નથી તો એમાં આ બે ઓપ્શન છે ના. તેમાં પહેલામાં કીધું કે ના, લોખંડ એનોડ તરીકે વર્તે છે જ્યારે નિકલ કેથોડ તરીકે વર્તે છે. સીધો જવાબ મળી ગયો. ખ્યાલ આવે છે ને? એટલે આ રીતે આના ક્વેશ્ચનને તમારે સોલ્વ કરવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 41 આપ્યો છે. CuCl2 નું જલીય દ્રાવણ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો સાથે, મતલબ અહીંયા CuCl2 નું જલીય દ્રાવણ લીધું છે અને પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ વાપર્યા છે. વિદ્યુત વિભાજનમાં કઈ નિપજ આપશે એવું કીધું છે. બરાબર, હવે જનરલી આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે એક વિદ્યુત વિભાજન કોષનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એ વિદ્યુત વિભાજન કોષમાં અહીંયા અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોડ આપણે યુઝ કરતા હોઈએ છીએ. સક્રિય વિદ્યુત ધ્રુવ પણ હોઈ શકે છે અથવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પણ હોઈ શકે છે. તો અહીંયા જે વિદ્યુત ધ્રુવ વાપરેલા છે એ શેના છે? પ્લેટિનમના બનાવેલા છે. મતલબ પ્લેટિનમ નિષ્ક્રિય છે એટલે એનું ઓક્સિડેશન કે રિડક્શન થાય નહીં, પણ એની સપાટી ઉપર પ્રક્રિયાઓ કરશે. હવે જે અહીંયા વિદ્યુત વિભાજનનું દ્રાવણ લીધું છે એ CuCl2 નું જલીય દ્રાવણ છે અને CuCl2 નું જલીય દ્રાવણ હોય તેમાં Cu+2 આયન અને 2Cl- આયન હશે. સાથે સાથે જલીય દ્રાવણ છે તેમાં H+ આયન પણ હોય અને OH- આયન પણ આપેલા હોય. ત્યારે થશે શું? જેવો તમે બેટરી વડે વિદ્યુત પ્રવાહ પસાર કરશો બંને પોઝિટિવ આયનો કઈ તરફ ગતિ કરવા માંડશે? કેથોડ તરફ. અને બંને જે નેગેટિવ આયનો છે કઈ તરફ જશે? એનોડ તરફ જશે. તો જેનો ડિસ્ચાર્જ પોટેન્શિયલ વધારે હોય ને એ જ જમા થાય. આનો તો ડિસ્ચાર્જ પોટેન્શિયલ અથવા રિડક્શન પોટેન્શિયલ જેને કહીએ છીએ 0 છે, જ્યારે આનો રિડક્શન પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે. તો મતલબ કેથોડ ઉપર કોણ જમા થશે? કોપર ધાતુ જમા થાય. બરાબર, એટલે કેથોડ ઉપર અહીંયા કોપર ધાતુ જમા થશે. હવે બાકી રહી આ બંનેની વાત. અહીંયા કીધું છે જલીય દ્રાવણ કીધું છે પણ મંદ કે સાંદ્ર દ્રાવણ એવું કીધું નથી. ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે ડિસ્ચાર્જ પોટેન્શિયલનો જે ક્રમ છે એ આયનો માટે આ રીતનો છે: SO4 -2 OH -Cl Br અને I-. તો આ ડિસ્ચાર્જ પોટેન્શિયલના આધારે તમે નક્કી કરી શકશો કે એનોડ ઉપર કોનું ઓક્સિડેશન થશે. તો આપણી પાસે બે આયન છે, એક OH- છે અને એક Cl- પણ છે. તો એનો મતલબ ડિસ્ચાર્જ કોણ થશે એનોડ ઉપર? ક્લોરીન. તો મતલબ એનોડ ઉપર અહીંયા ક્લોરીન વાયુ ઉત્પન્ન થશે, જેના આધારે તમે કહી શકશો કે એનોડ ઉપર Cl2 ગેસ ઉત્પન્ન થાય છે અને કેથોડ ઉપર કોપર ધાતુ સ્વરૂપે જમા થાય છે. આ એનો આન્સર થશે. બરાબર, તો જુઓ અહીંયા જે ઓપ્શન આપ્યા છે એ મુજબ એનોડ પર ઓક્સિજન ના, એનોડ ઉપર Cl2 અને કેથોડ ઉપર કોપર ધાતુ જમા થાય છે. તો જવાબ નંબર બી આવશે. ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 42. સોડિયમ એસિટેટ NaCl અને HCl ના અનંત મંદતાએ મોલર વાહકતાના મૂલ્યો અનુક્રમે 91.0, 126.4 અને 425.9 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ છે. તો એસિટિક એસિડ માટે λm0 ની વેલ્યુ ગણો. ચોપડીનો બેઠો દાખલો આપેલો છે. ચલો એસિટિક એસિડ માટે શોધવા છે λm0 ઓફ CH3
COOH is equal to small lambda m0 CH3COO minus plus small lambda m0 H પ્લસ ઓસ્વાલ્ડ મંદરનો નિયમ જે આપણે યુઝ કરીએ છીએ મુજબ, બરાબર. હવે આપણી પાસે આની મોલર વાહકતા શોધવાની છે અને આ ત્રણની આપેલી છે, તો આની ગોઠવણી એવી રીતે કરવાની કે જેથી તમને આ પ્રકારના બે આયનો મળી શકે. તો જુઓ એસિટિક એસિડ છે આપેલો CH3COO સોડિયમ એસિટેટ CH3COO એનું આયનીકરણ કરશું તો CH3COO માઇનસ પ્લસ Na પ્લસ થશે. એ જ રીતે NaCl નું આયનીકરણ થશે Na પ્લસ પ્લસ Cl માઇનસ છૂટા પડશે HCl માંથી H પ્લસ પ્લસ Cl માઇનસ આયન છૂટા પડે. હવે કઈ રીતે જવાબ શોધીશું? તો આને ખાસ ધ્યાનમાં રાખવાનું કે એસિટેટ આયન અને H પ્લસ આયન બંને વચ્ચેનું રિલેશન શું આવવું જોઈએ? પ્લસ, બાકીના બધાને માઇનસ કરી દો. તો જુઓ આ એસિટેટ આયન અહીંયા છે, H પ્લસ આયન અહીંયા છે, તો મતલબ આ બંનેનો શું કરી દેવાનો? સરવાળો. અને એમાંથી તમારે આને બાદ કરી નાખવાનો. એનો મતલબ લેમ્ડા m0 ઓફ સોડિયમ એસિટેટ is equal to small lambda m0 acetate ion plus Na plus lambda m0 of NaCl small lambda m0 Na plus small lambda m0 Cl minus lambda m0 HCl is equal to small lambda m0 H plus small lambda m0 Cl minus. તો આપણે આ રીતે આને ગોઠવણી કરવી પડશે. lambda m0 CH3COO Na પ્લસ આનો સરવાળો કરવાનો છે, બરાબર, આ બંને વચ્ચે. તો lambda m0 HCl માઇનસ lambda m0 NaCl. તમે જેવો સરવાળો બાદ બાકી કરશો ને એટલે આ માઇનસ થઈ જશે બંને પદો. તો Na પ્લસ અહીંયાથી કેન્સલ થઈ જશે, Cl માઇનસ અહીંયાથી કેન્સલ થઈ જશે, બાકી શું રહ્યું? એસિટેટ આયન અને H પ્લસ આયન. તો જો કિંમત મૂકીએ તો સીધો આપણને જે જવાબ મળશે એ શેનો જવાબ આપશે? લેમ્ડા m0 CH3COO H જ મળશે, બરાબર. જેની વેલ્યુ આપણે જો શોધવી હોય તો લેમ્ડા m0 CH3COO H બરાબર કિંમત બધાની આપેલી છે. સોડિયમ એસિટેટ છે 91 પ્લસ HCl માટે આપેલા છે 425.9 માઇનસ NaCl માટે છે 126.4. બસ આનો સરવાળો બાદ બાકી કરીને સીધો જવાબ શોધવાનો છે. ચલો કિંમત શોધીએ, કેટલી આવે છે? 91 પ્લસ 425.9 માઇનસ 126.4, જેનો જવાબ થાય છે 390.5. મતલબ ઓપ્શન બી સાચો છે. 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલાનો જવાબ આવશે, બરાબર. બેઠો જ આપણી એનસીઆરટી નો કોયડામાં પણ છે, સ્વાધ્યાયમાં પણ આ પ્રશ્ન આપેલો છે, તો આ પ્રમાણેનો જવાબ આપી શકીએ છીએ. ક્વેશ્ચન નંબર 43. નીચે આપેલા કોષ માટે નર્સ સમીકરણ કયું થશે? બરાબર, એક આપણને કોષનું સાંકેતિક નિરૂપણ આપેલું છે, એમાંથી કયું નર્સ સમીકરણ આમાં સાચું છે શોધવાનું છે. તો પહેલું આપણે જ્યારે નર્સ સમીકરણ લખતા હોઈએ છીએ ત્યારે નર્સ સમીકરણ જનરલી આપણે આ રીતે લખતા હોઈએ છીએ. E cell is equal to E not cell minus, બરાબર. હવે આપણે ડાયરેક્ટ સૂત્ર આપણી પાસે જનરલી આ યુઝ કરીએ છીએ. E cell is equal to E not cell minus 0.0591 upon n log QC લખીએ છીએ અને QC બરાબર તમને આના ઉપરથી જ મળી જશે, બરાબર. જે ઇક્વેશન આપ્યું છે મુજબ અહીંયા મેગ્નેશિયમ ધાતુ પોતે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો સામે આ 2 ઇલેક્ટ્રોન આ પણ મેળવતો હોવો જોઈએ. તો એના માટે તમારે સિલ્વર કેટલા વડે ગુણવા પડશે? 2 વડે ગુણવા પડશે. તો QC બરાબર એનોડના આયનની સાંદ્રતા એટલે કે કોન્સન્ટ્રેશન ઓફ Mg+2 અને છેદમાં કેથોડના આયનની સાંદ્રતા Ag+, પણ કેટલા વડે ગુણ્યા? તમે 2 વડે ગુણ્યા છે, બરાબર. તો QC ની વેલ્યુ તમારી પાસે આવે ને QC ની વેલ્યુ તમે અહીં એપ્લાય કરશો એટલે ઇક્વેશન મળી જાય. સીધો જવાબ આના ઉપરથી જ મળી જાય. જુઓ અહીંયા જે ઓપ્શન આપે એ ઓપ્શનમાં તમે જોઈ શકો છો કે કોઈ જગ્યાએ તમને જે ઓપ્શન આપે એમાં QC ની વેલ્યુ ક્યાં સરખી આપેલી છે. જુઓ અહીંયા સ્ક્વેર નથી, અહીંયા Mg+2 નો સ્ક્વેર છે, એટલે આ ઓપ્શન પણ નહીં આવે, આ ઓપ્શન પણ નહીં આવે. આ એક જ ઓપ્શન અહીંયા તમને આપેલો છે, આ ઓપ્શન પણ નહીં આવે, એટલે સીધો જવાબ શું આવશે? સી આવી જશે, બરાબર. તમે આર અને ટી ની વેલ્યુ મૂકી દો અને નેચરલ લોગ અહીંયા દૂર કરીને 2.303 વડે ગુણી નાખશો એટલે છેલ્લે જવાબ તમને આ જ મળી જવાનો છે, 0.059/1.
અહીંયા 2 વેલ્યુ બધી છે બરાબર. દરેક જગ્યાએ તમે ઇલેક્ટ્રોનનો ફેરફાર અહીંયા n ની વેલ્યુ તમને 2 આપી દીધી છે એટલે એના ઉપરથી ખ્યાલ આવી જવો. ચલો ત્યાર પછી 44 નંબર, તૃતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નો એકમ કયો છે શોધવાનું કીધું. હવે કોઈ પણ ક્રમની પ્રક્રિયા આપેલી હોય, વેગ અચળાંકનો જે એકમ છે એ મોલ પર લિટર રેઝ ટુ 1 - n સેકન્ડ ઇનવર્સ છે બરાબર. હવે તૃતીય ક્રમની પ્રક્રિયા કીધી. તૃતીય ક્રમની પ્રક્રિયા માટે n ની જગ્યાએ તમારે કેટલા મૂકી દેવાના? 3 મૂકી દેવાના. એટલે તૃતીય ક્રમની પ્રક્રિયા માટે તમારી પાસે એકમ આવશે આ જ હશે, મોલ પર લિટર રેઝ ટુ -2 પર સેકન્ડ. અહીંયા મોલ પર લિટર રેઝ ટુ -2 છે તો વ્યસ્ત છેદનો છેદ ઉપર લઈ જાઓ તો કિંમત શું થઈ જશે? એકમ લિટર સ્ક્વેર ઇન્ટુ મોલ રેઝ ટુ -2 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો આ એનો એકમ હોવો જોઈએ બરાબર. એટલે જવાબ આપણો આ શોધવાનો છે. તો અહીંયા જુઓ, અહીંયા મોલ રેઝ ટુ -1 છે, જ્યારે અહીંયા મોલ રેઝ ટુ -2 એટલે આ ઓપ્શન ખોટો છે. સેકન્ડ ઇનવર્સ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે છે. પછી અહીંયા મોલ રેઝ ટુ -2 લિટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ એટલે આ જવાબ સાચો છે બરાબર. આ આપેલો છે ચતુર્થ ક્રમની પ્રક્રિયા માટેનો છે. ચાલો ત્યાર પછી 45 નંબરનો ક્વેશ્ચન, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આલેખ log r વિરુદ્ધ t નો ઢાળ શું હશે? જનરલી આલેખ ઉપરથી તમે બધા યાદ ડાયરેક્ટ રાખી લેશો તો એકદમ ઈઝી પડશે. અને જો ડાયરેક્ટ યાદ ના રાખ્યો હોય, થિયરી બેઝથી તમે જવા માંગતા હો તો તમારે ધ્યાન રાખવાનું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો વેગ અચળાંકનું સૂત્ર શું છે. વેગ અચળાંકના સૂત્ર ઉપરથી જ આલેખ બનાવેલો છે આપણે. તો વેગ અચળાંકનું જે સૂત્ર છે આ છે k = 2.303 upon t log r0 / rt બરાબર. અને અહીંયા જે વેલ્યુ આપેલી છે એકચ્યુઅલી તમને શેની છે? rt ની વેલ્યુ આપેલી છે. હવે એને સૂત્ર કરતા બનાવવો પડશે તો પહેલા આ પદ આખું આમ લઈ લઈએ તો kt / 2.303 into log r0 / rt. log a upon b, log a minus log b. તો kt / 2.303 is equal to log r0 minus log rt. rt ને સૂત્ર કરતા બનાવીએ. therefore log rt is equal to, આ પદને આમ લાયા તો આ પદ આ તરફ જતું રહેશે એટલે log is equal to log r0 minus kt upon 2.303, જેને તમે y is equal to mx plus c સાથે સરખાવો તો y વિરુદ્ધ x નો જે આલેખ છે કોનો મળશે? log rt વિરુદ્ધ t નો આલેખ. તો જે m ઢાળવાળી રેખા છે એનું જ આ સમીકરણ છે. તો અહીંયા ઢાળ કેટલો આવે છે? -k upon 2.303 અને વેલ્યુ અહીંયા આપેલી છે ઢાળની માઇનસ વેલ્યુ છે એટલે આલેખ હંમેશા કેવો આવશે? સુરેખ રીતે ઘટતો. અને એનો તમે જ્યારે ઢાળ શોધશો ત્યારે એ ઢાળની વેલ્યુ -k upon 2.303 થશે. એટલે આપણો જે આન્સર આવવો જોઈએ ઓપ્શન ડી સાચો છે બરાબર છે. એટલે તમે જોઈ શકો છો ક્વેશ્ચનો બધા એકદમ ઇઝીલી સોલ્વ થઈ જાય એવા છે. જસ્ટ થિયરી બેઝ થોડો ઘણો તમને આવડવો જરૂરી છે. ચલો ત્યાર પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 46 આપ્યો છે, નીચે આપેલ પ્રક્રિયા માટે સાચું વિકલનીય વેગ સમીકરણ કયું છે? બરાબર. ઓપ્શન ઘણા લાંબા છે, આખું સમીકરણ બનાવેલું છે એટલા માટે મેં વિકલ્પ નથી લખ્યા. અહીંયા ક્વેશ્ચન સમજાવી દઉં છું, એના પરથી તમારે જવાબમાં ઓપ્શન કયો હશે એ પેપર ડાઉનલોડ કરીને એમાંથી ચેક કરી લેજો બરાબર છે. જુઓ પ્રશ્ન આ રીતે આપેલો છે, સાચું વિકલનીય વેગ સમીકરણ એટલે પ્રક્રિયા વેગ જેને કહીએ છીએ. પ્રક્રિયા વેગ જ્યારે પ્રક્રિયાના સંદર્ભમાં લખવામાં આવે પ્રક્રિયા સમીકરણ ત્યારે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી હોય અને નિપજની સાંદ્રતા વધતી હોય છે. તો પ્રક્રિયકોની સાપેક્ષમાં પ્રક્રિયા વેગ માઇનસ લખાય, નિપજોની સાપેક્ષમાં પ્રક્રિયા વેગ હંમેશા પ્લસ લખાય. પોઈન્ટ નંબર 2, જે પણ મોલ ગુણાયેલા હોય એ તત્વ યોગમિતીય ગુણાંક જે ગુણાયેલા હોય એ હંમેશા છેદમાં બતાય. તો આનું ઇક્વેશન આ રીતે આવે, પ્રક્રિયક છે એટલે માઇનસ લખાશે અને એના મોલ છે તત્વ યોગમિતીય ગુણાંક 5 એટલે 1/5 અને વિકલનીય સમીકરણ કીધું છે તો d br minus upon dt is equal to, આની સાપેક્ષમાં લખીશું તો માઇનસ d bro3 minus upon dt is equal to h plus ની સાપેક્ષમાં minus 1/6 dh plus upon dt is equal to, હવે નિપજ આવી ગઈ તો નિપજની સાપેક્ષમાં પ્લસ થવો જોઈએ તો પ્લસ અહીંયા નીચે લખી દઈએ છે is equal to પ્લસ
તત્વયુગ્મિતીય ગુણાંક 3 છે તો 1/3 d Br2 upon dt is equal to plus 1/3 d H2O upon dt. બરાબર, એટલે જે તમારો જે જવાબ હશે આ રીતનો જવાબ આવશે. કોઈ પ્રક્રિયકોની સાપેક્ષમાં લખેલો હોય તો જોવાનું કે આની સાપેક્ષમાં લખ્યો હોય તો આના બરાબર આ હોવા જોઈએ. બરાબર, આની સાપેક્ષમાં લખ્યો હોય તો આના બરાબર આ હોવા જોઈએ. તો એ આખો સમગ્ર પ્રક્રિયાનો વેગ આપણને આપેલો છે. ચલો ત્યાર પછી 47 નંબર. એક આ ક્વેશ્ચન લોજિકલી તો નથી, આમ તો મેમરી બેઝ જ કહી શકાય, એકદમ ઈઝી ક્વેશ્ચન છે. એ અને બી વચ્ચેની પ્રક્રિયાથી નિપજ બને છે. પ્રક્રિયા માટે પ્રક્રિયક એની સાંદ્રતા બમણી કરવાથી પ્રક્રિયા વેગ 4 ગણો વધે છે. એનો મતલબ કે જે પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયા વેગ જે દર્શાવેલો છે એ એની સાંદ્રતાના વર્ગના સમપ્રમાણમાં હોવો જોઈએ. જ્યારે પ્રક્રિયક બીની સાંદ્રતા બમણી કરવાથી પ્રક્રિયા વેગ ઉપર અસર થતી નથી. એનો મતલબ પ્રક્રિયામાં બીની સાંદ્રતા જો ચેન્જ કરવામાં આવે તો પ્રક્રિયા વેગ નથી બદલાતો. એનો મતલબ અહીંયા ઘાતાંક શું આવવો જોઈએ? 0. મતલબ કે આપેલી પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ બીની સાંદ્રતાથી સ્વતંત્ર છે. એટલે બાકીનો ભાગ જે તમારો રહ્યો એ પ્રક્રિયા વેગ શું આવશે? k ઇન્ટુ કોન્સન્ટ્રેશન a સ્ક્વેર. તો આપણો જે આન્સર છે એ શું આવશે? ઓપ્શન એ મળી જશે. બરાબર, સીધે સીધો જવાબ છે અહીંયા. કારણ કે અહીંયા શું કીધું છે? પ્રક્રિયક એની સાંદ્રતા બમણી કરો. અહીંયા તમે 2 મૂકી દો. 2 મૂકશો એટલે સીધો જ 2 નો સ્ક્વેર થઈ જશે. 2 નો સ્ક્વેર થશે એટલે 4 ઇન્ટુ k સ્ક્વેર b થઈ જશે. તો મતલબ અહીંયા જે આવશે એ તમારો પ્રક્રિયા વેગ કેટલા ગણો થઈ જશે? 4 ગણો. અને આ તો ઓલરેડી વેલ્યુ આની શું થઈ જવાની છે? 1 જ થઈ જવાની છે. એટલે અહીંયા તમે 2 મૂકી દો. જેવો તમે 2 મૂકશો એટલે 4k a સ્ક્વેર મળશે. તો પ્રક્રિયાનો વેગ 4 ગણો એ દરમિયાન જોવા મળતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 48. પ્રથમ ક્રમની એક પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય 6.93 મિનિટ છે. આ પ્રક્રિયા 99% પૂર્ણ થતા લાગતો સમય કેટલો છે એવું કીધું છે. બરાબર, અહીંયા આપણી પાસે t1 હાફ આપ્યો છે. t1 હાફ મતલબ પ્રક્રિયા કેટલા ટકા પૂરી થાય છે? 50% પૂરી થાય. તો 50% પૂરી થવા માટે 6.93 મિનિટ જેટલો સમય લાગે. તો therefore t1 half is equal to 0.693 upon k લઈ લઈએ તો k ની વેલ્યુ મળી જશે આપણને 0.693 upon t1 half is equal to 0.693 upon t1 half છે 6.93. બરાબર છે. તો અહીંયાથી દશાંશ ચિહ્ન તમે દૂર કરશો તો છેદમાં 1000 આવશે અને અહીંયાથી 6.93 છે એમાંથી દશાંશ ચિહ્ન દૂર કરશો ઉપર 10 આવી જશે. તો આ બે કેન્સલ થઈ જશે, અહીંયાથી 10 કેન્સલ થઈ જશે. તો મતલબ કે જે k ની વેલ્યુ આવે છે 1/100 એટલે કે 0.01 બતાવે છે. તો આટલા મિનિટ ઇનવર્સ આપણને k ની વેલ્યુ મળી. હવે એ જે પ્રક્રિયા આપેલી છે પ્રક્રિયા 99% પૂર્ણ થવા માટે કીધું છે. 99% પૂર્ણ થવા માટે લાગતો સમય કેટલો? તો ફરી વેગ અચળાંકનું સમીકરણ લઈએ તો k is equal to 2.303 upon t 99% આપણે શોધવાના છે. log અહીંયા સૂત્ર વાપરીશું a upon a minus x સૂત્રનો ઉપયોગ કરીશું. જ્યાં a બરાબર 100 લઈશું, x બરાબર 99 લઈશું. તો therefore a minus x is equal to 100 minus 99 is equal to 1. t 99% ને સૂત્ર કરતા બનાવી દો. t is equal to 2.303 upon k. k ની વેલ્યુ અહીંયા જે મળી છે એ લઈ લઈએ 0.01 into log 100 upon 1 is equal to 2.303 into આ જે આપેલા છે એને અંશમાં લઈ લઈએ તો અંશમાં કેટલા થઈ જશે? 100 ગુણ્યા log 100 એટલે 10:2 થાય. 2 ને આગળ લાવી દો તો 2 અહીંયા આગળ ગુણી નાખીએ અને આ log 10 ની વેલ્યુ શું થઈ જશે? 1. તો આને અહીંયાથી હટાવી દો. બરાબર, હવે એના આધારે આપણો જવાબ શોધવાનો છે. તો જુઓ આનું કેલ્ક્યુલેશન કરીશું તો 3 દુ 6 0 3 દુ 6 2 દુ 4 એટલે 4.606 ગુણ્યા 100 આપણને મળે છે. તેનો મતલબ જે જવાબ આવશે એ શું આવશે? 46.06 મિનિટ 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે સમય લાગશે એવું કહે છે. બરાબર, એટલે આનો ક્વેશ્ચન પણ સીધો ઈઝી આવી જાય છે. પહેલા તમે પ્રક્રિયા અર્ધાયુષ્ય સમય આપ્યો છે એના ઉપરથી k શોધી નાખો. પછી તમારે પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય જોઈએ છે તેમાં k ની જરૂર પડશે, t શોધી નાખવાનો છે. તો સૂત્ર કરતા બનાવીને તમે ડાયરેક્ટ જવાબ લઈ શકો છો.
ચલો ત્યાર પછીનો જે ક્વેશ્ચન આપ્યો છે 0.025 મોલર મિથેનોઇક એસિડની મોલર વાહકતા 46.1 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ છે. તો વિયોજન અંશ ગણો. હવે વિયોજન અંશ જેને આપણે આલ્ફા તરીકે બતાવીએ છીએ. વિયોજન અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લેમડા એમ એટ સી કોન્સન્ટ્રેશન અપન લેમડા એમ. 0 નો મૂલ્ય વાપરીને આપણે શોધી શકીએ છીએ. લેમડા એમ 0 તમને આપેલા નથી. ચોક્કસ જાણીતી સાંદ્રતાએ મોલર વાહકતા તમને આપી દીધી છે. તો આના પરથી લેમડા એમ 0 શોધી શકીએ. તો લેમડા એમ 0 શોધવા માટે શું કરીશું? લેમડા એમ 0 ઓફ મિથેનોઇક એસિડ એટલે HCOOH જેને કહેવાય. તો HCOOH ઇઝ ઇક્વલ ટુ એમાં રહેલા આયનોની અનંત મંદતાએ મોલર વાહકતાનો કુલ સરવાળો દર્શાવવો પડશે. બરાબર, આ બે આયનોની અનંત મંદતાએ મોલર વાહકતાનો સરવાળો બતાવવાનો. તો કિંમત અહીંયા મૂકી દઈએ. આની મોલર વાહકતા છે 349.5 પ્લસ 54.6. $349.5 વત્તા 54.6 બરાબર 404.1. 404.1 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ આની વેલ્યુ મળશે. બરાબર, એ કિંમત આપણે અહીંયા મૂકવાની છે. અને લેમડા એમ 0 તો ઓલરેડી આપણને અહીંયાથી શોધી નાખી. લેમડા એમ સી ની વેલ્યુ આપેલી છે. તો લેમડા એમ સી એટલે 46.1 ભાગ્યા 404.1. જેના આધારે જવાબ મળે છે 0.1140. બરાબર, એટલે આન્સર છે અહીંયા બી 0.1140 જેટલો વિયોજન અંશનું મૂલ્ય મળશે. બરાબર, તો આ પણ ક્વેશ્ચન એકદમ ઈઝી સમજાવેલો છે આપણને. ત્યાર પછીનો લાસ્ટ ક્વેશ્ચન નંબર 50 આપ્યો છે આ પ્રેક્ટિસ પેપર નંબર 3 નો. તો તમે જોઈ શકો છો આ પેપર થોડુંક પહેલા પેપર કરતા સેજ કેલ્ક્યુલેશન વાળું વધારે રાખેલું છે. ચલો ક્વેશ્ચન નંબર 50 આપ્યો છે. નીચેની પ્રક્રિયા માટે તમે કયો પ્રક્રિયક વાપરશો? પ્રક્રિયા આપી છે CH3 CH2 CH2 CH3 gives નિપજ આપે છે CH3 CH2 CH2 CH2Cl પ્લસ CH3 CH2 CHCl CH3. ઓપ્શન એ Cl2 અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ યુવી કિરણોની હાજરીમાં. ઓપ્શન બી NaCl પ્લસ H2SO4. ઓપ્શન સી અંધારામાં Cl2 વાયુ. અને ઓપ્શન ડી અંધકારમાં આયરનની હાજરીમાં Cl2 વાયુ. બરાબર, તો આ રીતનો ક્વેશ્ચન આપ્યો છે. ક્વેશ્ચન તમે જોઈ શકો છો અહીંયા બ્યુટેન આપેલો છે અને બ્યુટેનનું ક્લોરિનેશન કરીને બ્યુટેનના બે સમઘટકો બતાવેલા છે, 1 ક્લોરોબ્યુટેન અને 2 ક્લોરોબ્યુટેન. તો મતલબ જ્યારે પ્રક્રિયા ક્લોરિનેશનની થાય ત્યારે ક્લોરિનેશન જે જોવા મળ્યું છે અહીંયા sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન ઉપર છે. અને sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન ઉપર જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે પ્રક્રિયા કઈ ક્રિયાવિધિ મુજબ થાય? મુક્ત મૂલક ક્રિયાવિધિ મુજબ. તો મુક્ત મૂલક ક્લોરિનેશન પ્રક્રિયા અહીંયા આપેલી છે આપણને. તો મુક્ત મૂલક ક્લોરિનેશન વિસ્થાપન પ્રક્રિયા જ્યારે આપેલી હોય ત્યારે એ એક જ કન્ડિશન છે કે જ્યારે sp3 કાર્બન ઉપર વિસ્થાપન પ્રક્રિયા હેલોજનેશનની દર્શાવવાની થાય, ક્લોરિનેશન યા બ્રોમિનેશન, તો માત્ર ને માત્ર સૂર્યપ્રકાશની હાજરીમાં જ પ્રક્રિયા થવી જોઈએ. એટલે અહીંયા જે આપણો ઓપ્શન છે જવાબ શું આવવો જોઈએ? આન્સર એ તરીકે આવવો જોઈએ. બરાબર, એટલે આ પ્રમાણેનું આપણું જે ક્વેશ્ચન પેપર જે લિબર્ટીનું પેપર નંબર 3 છે જેનું પ્રેક્ટિસ પેપર તરીકે આપણે જે ક્વેશ્ચન આન્સરનું સોલ્યુશન કરતા હતા એ અહીંયા હવે કમ્પ્લીટ થાય છે. બરાબર છે, તો હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે બીજા કોઈક વિડીયો સાથે મળીએ કે જે તમારી એક્ઝામના રિલેટેડ હોય,
કાં તો પેપર સોલ્યુશન બનાવીએ, કાં તો પછી શોર્ટ ક્વેશ્ચન બનાવીએ, અથવા જે તમારે અગત્યના ક્વેશ્ચનનો ટોપિક હશે એવો કોઈ ટોપિક આપણે લઈશું. ઠીક છે, તો આ પ્રમાણેનું આપણું પેપર સોલ્યુશન પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. તો મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.